મિત્રો, ગ્રહોની માયામાં અમારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની 26/9/2025. આજે શુક્રવારનો દિવસ. મિત્રો, આપને કુળદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક પંચાંગની. તો વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ 9:34 પછી પંચમી ચાલુ થાય. આજનો સૂર્યનો ઉદય 6:11 અને સૂર્યનો અસ્ત 6:13. વિષકુંભ યોગ, વિષ્ટિભદ્ર કરણ, વિશાખા નક્ષત્ર. અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે 3:24 સુધી, પછી વૃશ્ચિક રાશિમાં. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:48 થી 12:36 સુધી અને આજના રાહુકાળ 10:42 થી 12:12 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. તો આજે ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં શુક્ર અને કેતુ, કન્યા રાશિમાં સૂર્ય અને બુધ, મંગળ ચંદ્રની યુતિ તુલા રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર ભ્રમણ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા વાત કરીએ કે જે જાતકો આજે જન્મેલા હોય તેને 3:24 તુલા રાશિમાં નામકરણ કરવું અને 3:24 પછી વૃશ્ચિક રાશિમાં નામકરણ કરવું. આજના જન્મેલા જાતકોને જન્મદિવસની શુભ કામનાઓ. મિત્રો, દૈનિક ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે જે જાતકોનું નામ ચંદ્ર રાશિ ઉપર આવતી હોય તેવા જાતકોએ આ દૈનિક રાશિ ભવિષ્યમાં. મિત્રો, વાત કરીશું મેષ રાશિને. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ નહીં સારો નહીં ખરાબની રીતે ચાલવાનો. તમારા મનના ધારેલા કાર્યોમાં ન થવાના કારણે મગજમાં ઉગ્રતા આવવાની. નોકરીની અંદર તમારે જવું કે ના જવું તેવા વિચારો થાય. માનસિક થકાન અને માનસિક થાકના કારણે આજે તમારા શરીરમાં કળતર જેવી બાબત ઊભી થાય. તેના માટે આજના દિવસમાં તમારે હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે ઘણા સમયથી શેર સટ્ટા લોટરીમાં નાણાં રોક્યા હોય તેના માટે આજે દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. આજે તમારા વિજેતા પાત્રને મળવાનું પણ થાય. પેટને લગતી બાબતોમાં તમારા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. હાઇપર એસિડિટી અને પેટમાં દુખાવાના પ્રશ્નો ઊભા ના થાય તેના માટે આજે તમારે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્ર ક્રમમાં વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પ્રેમી યુગલો સાથે ખૂબ મજાનો દિવસ પસાર કરશો. આજે તમારા પ્રેમી તમારા માટે લાભની બાબતોની ચર્ચા કરશે, પણ આવી લોભામણી જાહેરાતમાં ન આવવું. પ્રેમીના લોભામણી બાબતોમાં આવવાથી તમારું આજે ખિસ્સું ખાલી ન થાય તેની કાળજી લેવી. આજે મિથુન રાશિના જાતકોએ મોટિવેશન કરવાનું. આજે તમારો ઇગો હટ ના થાય તેની પણ કાળજી લેજો. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ શક્ય એટલા હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા માતાનો આપના ઉપર પૂર્ણ પ્રેમ રહેશે. માતાના પ્રેમના કારણે તમારો દિવસ આનંદની ઉત્સાહ થાય. આજના દિવસમાં નાની મોટી મુસાફરીની બાબતો પણ બની શકે. જે જાતકો પ્રેમી યુગલ હોય તેવા જાતકોએ આ લાભની બાબતો શેર સટ્ટા લોટરીમાં નાણાં રોકાણ કરવા તો કરી શકાય. તો આજના દિવસમાં તમે શિવજીની આરાધના કરો, ગણપતિની આરાધના કરો. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ ત્રીજા સ્થાનમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મુસાફરીમાં તમારો નાણાંનો વ્યય થાય. ભાગ્યની ઉન્નતિ કરવા માટે તમે મુસાફરી કરો. મુસાફરીમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ થાય. પડવા વાગવાના યોગની બાબતો બને. તેના માટે આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દ્વિતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે વાણી ઉપર સંયમ રાખવો. બોલવાની ભાષામાં કટુતા આવે. કટુતાના કારણે સંબંધો બગડે. નાના ભાઈ બહેનો સાથે સ્નેહી મિલનની બાબતો બને. આજના દિવસમાં પ્રવાસ ખેડી શકાય. આજના નાના પ્રવાસની અંદર તમને ધન લાભ થવાની બાબતો પણ બની શકે. આજે આકસ્મિક ધન લાભના કારણે તમારો દિવસ આનંદને ઉત્સાહ ભર્યો. આજે લાભની બાબતો ઘણી વિશેષ બની શકે. આજે બેંક બેલેન્સ પણ કરવું તો પણ કરી શકે. આકસ્મિક ધન લાભના કારણે દિવસ આનંદને ઉત્સાહ ભર્યો બની રહે. તેના માટે કન્યા રાશિના જાતકોએ ઓમ ગુરુવે નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે
મન ઉપર એકાગ્રતા રાખવી, નાણાકીય બાબતોમાં સાચવવું, નાણાંનો વ્યય ના થાય તેની પણ કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ધન લાભ બનવાનો, બપોર પછીના દિવસમાં આર્થિક પાસું મજબૂત થાય, આકસ્મિક ધન લાભ થાય, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય, સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે, પતિ પત્નીનો વાદ વિવાદ તેમાં સફળતા મળે. તો આજના દિવસમાં તમારે તમારી કુળદેવની આરાધના કરી, હોમ કુલદેવતા ભ્યો નમઃ અને દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, વાયરલ ઇન્ફેક્શન લાગેલું હોય તો તેમાં સુધારો આવે. ખોટા પ્રવાસ ન ખેડવા. બપોર પછીનો દિવસ આપના માટે આનંદનો ઉત્સાહ ભર્યો, માનસિક સ્થિતિ તમારી પોઝિટિવલી બનશે અને પોઝિટિવ વિચારોના કારણે ધંધાકીય લાભ મળે. આજે તમારે નવો ધંધો કરવો હોય સિઝનેબલ, તો આ સિઝનેબલ ધંધામાં રોકાણ કરવું તો કરી શકાય. આજના દિવસમાં કરેલા રોકાણ લાભદાયી પ્રાપ્ત થાય તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું ધનુરાશિની. ધનુરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, બપોર પછીનો દિવસ આપના માટે શુભ બને. આજે તમારે માનસિક સ્થિતિ અને ઉજાગરા અને થકાનના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય. આજે નાણાં આવવાના એટલા જ પ્રમાણમાં નાણાંનું જાવક પણ રહેવાનું. આજે આકસ્મિક ખર્ચ મોટો બતાવે છે. મેડિકલ પ્રશ્નોમાં તમારું નાણાંનો વ્યય થાય તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં ઘણા સમયથી વિલંબિત પડેલા કાર્યોમાં લાભની બાબતો બની શકે. આજે તમારા ઉપલા અધિકારી બપોર પછીની મિટિંગની અંદર તમારું માન, સત્તા, મોભન, પ્રતિષ્ઠા જળવાઈ રહેવાની. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે. સંતાનના સારા સમાચાર મળવાના કારણે આજનો દિવસ તમારો બપોર પછીનો આનંદ અને ઉત્સાહભર્યો બની રહ્યો. તેના માટે તમારે હોમ શમ શનિશ્ચરાય નમઃ ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્ર મંગળની યુતિ આજે તમારા ભાગ્યમાં સારી બાબતો બનશે. જમીન દલાલીના કાર્યોમાં આકસ્મિક ધન લાભ થાય. નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય. જે જાતકો ઘણા સમયથી જમીન દલાલીના કાર્યો કરતા હોય તેમાં લાભ થાય. પોલીસ કર્મી હોય કે સૈનિક રક્ષક દળમાં જે જાતકો નોકરીથી જોડાયેલા હોય તેવા જાતકોએ આજે સાચવવું. આકસ્મિક તમારી ટ્રાન્સફર થવાના કારણે માનસિક સ્થિતિ તમારી ખોરવાય નહીં તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, તમારો દિવસ ટેન્શન વાળો રહેશે. માનસિક સ્થિતિ થોડી ખોરાય. અંદર ખાને તમે ચિંતામાં છો તેવું કહી શકાય. આજના દિવસમાં બપોર પછીનો દિવસ આપનો આનંદ ઉત્સાહ ભર્યો રહે. આજ બપોર પછી તમારી નાની મોટી મુસાફરીની બાબતો બને અને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ખરીદીની અંદર તમારો નાણાંનો વ્યય થાય. માટે આજે ખોટા ખર્ચા ન કરવા અને આજે સમય હોય તો પૂરતો આરામ કરવો. મિત્રો, આ તો આજનું ગોચર દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. આ જગ્યાએ જય માતા.